નમસ્કાર દર્શક મિત્રો, આપના સંકનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. શનિવાર છે, પણ સંકનાદ એટલા માટે કર્યું છે કે વચ્ચે ગેપ પડી છે. અને મારો એક નિયમ છે કે ઉધાર કોઈનો રાખવો નહીં. એટલે ઉધાર આપણે મજાકમાં કહું છું, પણ ઉધાર એટલા માટે કે કારણ કે 2-4 દિવસ હમણાં સ્વાભાવિક છે, ચૂંટણીના દિવસો સુધી આટલું રહેશે. મારી વિનંતી છે પણ કે તમે એટલું સહન કરી લેશો, પણ તમારા મુદ્દાઓ બાકી ન રહે. તમારા મુદ્દાઓને પૂરતો ન્યાય મળે અને તમારા મુદ્દાઓ તમને પોતાને એમ થાય કે હાસ થવાનું જે હશે એ થાય, પણ જીએસટીવીના માધ્યમથી ઈશુદાનભાઈ અમારા મનની વાત કહી તો દીધી. એક ગરીબ માણસ હોય, ચારે બાજુથી ઘેરાયેલો હોય, અને કોઈ એને પૂછે ત્યાં જઈને કે ભઈલા મારા ભાઈ, ખંભે હાથ મૂકે ને એમ કે ચિંતા ના કરતો, હું બેઠો છું, હું તારી સાથે છું. સાહેબ આટલું કહે ને, એનું દુઃખ દૂર નથી થઈ જવાનું, પણ એને એટલી મોટી હૈયાધારણા મળે કે એને પોતાને એમ થાય કે હાશ કોઈક મારું છે, અને જીવન છે જીવી જાય, ચાલી જાય. સંસાર છે સાહેબ, સંસાર સાગરમાં કાલે શું થવાનું છે કોઈને ખબર નથી. આજે તમારા છે, કાલે તમારા દુશ્મન પણ હોઈ શકે છે. આજે તમારી પાસે છે, કદાચ વિરોધમાં પણ હોઈ શકે છે. અને જેમ જેમ કલિયુગનો પ્રભાવ વધે છે, એમાં મનુષ્યનો હું દોષ નથી જોતો. તમે જોજો, આ પલટા કરે છે ને અહીંથી ત્યાં કરે છે ને ફલાણા કરે છે. એક મારે વાત એ કરવી છે જે મને ખૂંચે છે. આમ તો પોલિટિકલ વાત ન કરવી જોઈએ, પણ ખૂંચે છે અને આગળ ગુજરાતને ખબર પડે, ખાસ કરીને અમારા મીડિયા વાળાને ખબર પડે. ઘણા લોકો એવું લખે કોઈ પાર્ટીમાં જોડાય એટલે કે આને કેસરિયા કર્યા. સાહેબ કેસરિયા કર્યા કોને કહેવાય ખબર છે? આપણા પત્રકારત્વનું જ્ઞાન ઓછું હોય અને આપણે હજારોને તમે એમ કહો કેસરિયા કર્યા કોને કહેવાય? કેસરિયાનો શબ્દ શું છે? કેસરીયો અર્થ શું છે? જે દિવસે કોઈ ગૌ માતાની વારે, કોઈ માતા બેન દીકરીઓની વારે, કોઈ મંદિરની વારે, કોઈ ધર્મની વારે, જ્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાન જ્યારે માથા કપાવવા માટે નીકળતો હોય ને સાહેબ, એને એ કેસરી સાફો પહેરીને નીકળે. પછી એમના પત્નીને રાજપૂતાણીને પણ ખબર હોય કે પાછો મારો વર આવશે કે નહીં, પતિ આવશે કે નહીં, એને ખબર પણ હોય, અને છતાં એ રાજપૂતાણી એમ કહેતા હોય શું કે પીઠ ન દેજો લગાર, મારી સૈયર મેણું મારશે આ તો કાયર કેરી કે નાર, કામ મરજે કામ મારજે, પીઠ ન દેજે લગાર. હું એટલા માટે મિત્રો કહું છું કે ઘણા લોકોને ઇતિહાસની ખબર નથી. કોઈ તાલુકામાં, કોઈ જિલ્લામાં, કોઈ નાનકડા ગામમાં એક હોદ્દો મળી ગયો હોય અને કોમેન્ટો કરી અને તમે સમાજને વિખવાની કોશિશ કરી શકો, સમાજને ઓછું કરવાની કોશિશ કરી શકો, પણ જેને ઇતિહાસની ખબર છે સાહેબ, જીજાબાઈ, મહારાજા શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, અમીરજી ગોહિલ, તમે કેટલાને ગણાવો સાહેબ. પણ મારું કહેવાનો મતલબ એ છે કે જ્યારે રાજપૂતાણી એમ કહેતા હોય કે જાજો, ભલે પાછળ ન આવો પણ પીઠ નો દેખાડતા, આ રાજપૂતાણી કહી શકે સાહેબ, એક ભારતની આર્ય નારી. અને આ ઇતિહાસમાં છે એટલા માટે હું કહું છું. અને એ જ્યારે જતા હોય અને યુદ્ધમાં ખપી જાય, એ વસરાજ સોલંકી હોય, વાછરા દાદા, તમે જુઓ, તમે અને આજે પૂજાય છે નવખંડમાં, એને કેસરિયા કર્યા કહેવાય. કોઈ પક્ષ પલટો કરીને 5-25 ની બૂચ મારીને કોઈ જાતો હોય કેસરિયા ન કહેવાય. અમારે ના કહેવું જોઈએ, પણ તમને એટલા માટે કહું છું કે શબ્દ તમારાથી ઉપયોગ ન થાય. હું મારા પત્રકાર મિત્રોને પણ કહું છું કે તમે પાર્ટીમાં જોઈન થાવ કરો, એમાં કોઈ વાંધો નથી, પણ કેસરિયા કરે ને એ માત્ર છાત્રત્વનું અપમાન છે. માત્ર છત્રીસ એવું નહીં, સમાજ પૂરતું નથી. આ છાત્રત્વ કોને કહેવાય કે બીજાના માટે જેને મરવા માટે તૈયાર હોય એને છાત્રત્વ કહેવાય. અને રાજા મહારાજાની વાત કરી છે, મારે આમ ના કહેવું જોઈએ, પણ રૂપાલાજીને ખબર નથી રાજા મહારાજોમાં ઠાકોર સાહેબ હતા.
મોરબીના મહારાજા ઠાકોર હતા, એમણે જે કામ કર્યા, ભગવતસિંહજી મહારાજે કામ કર્યા, ગોંડલના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજે કામ કર્યા. તમે ગાયકવાડ સરકાર માંડો મિત્રો, એ સમયમાં ઇંગ્લિશમાં ભણાવતા હતા. શું વાત કરો છો તમે સાહેબ? નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. ઇતિહાસના પાના તપાસજો સાહેબ. વાતો કરવી ને, કોકને વહાલા લાગવા, કોકને મત માટે ને છત માટે. અરે મત તો શું, રાજપૂતોએ ક્ષત્રિયોએ સાહેબ બીજાના માટે પોતાના શરની પણ ચિંતા નથી કરી. હું એક દાખલો તમને આપું. જુનાગઢ મહારાજ રાધ્યાસ રાજ કરે અને ચારણ ગઢવીએ સાહેબ ઈ સમયે માથું માંગેલું, રાધ્યાસે માથું કાપીને આવી દીધું. આ દાખલાઓ છે આ ધરતી ઉપર. તમે શેની વાત કરો છો? આ ટિકિટો બિકિટો ને એ તો તમે એમ સમજાવી લેશો, તમે એમ સમજો છો ટિકિટોમાં. ટિકિટો બિકિટોની વાત નથી, અસ્મિતાની વાત છે. અને કોઈની પણ મા બેન દીકરી, આજે મારી મા બેન દીકરી ઉપર કોઈ કરે ને, જિંદગીમાં હું એને માફ ના કરીશું. એટલે આ વાત હું એટલા માટે કહું છું કે કોઈ પણ નેતાએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ એવી ટિપ્પણી ન કરવી જોઈએ સાહેબ, બીજી જ્ઞાતિ જાતિ ધર્મની લાગણી શું કામ દુભાવી જોઈએ, મને સમજાવો. એટલે આ વાત સૌએ ધ્યાનમાં રાખવાની છે. આજે જે આપણે ચર્ચા કરવી છે એ છે, આ વાત નીકળી, મોટિવેટ વાત કરવાની હતી એટલા માટે આ શબ્દો નીકળ્યા, એમાં કેસરિયા યાદ આવી ગયા. અને હું આશા રાખું કે હવે ગમે ત્યાં ચાલે એમ ન ચાલે, કેસરિયા કર્યા, જેને જે કરવું હોય, પણ કેસરીઓ આમ ન કહેવાય. હવે જે વાત કરવી છે આજે ગેરંટીની, બહુ અગત્યનો મુદ્દો છે. શનિવારે આપણે ચર્ચા કરવા બેઠા છીએ. 2014, 2019, 2024 શું શું ગેરંટીઓ આપવામાં આવી ભાજપ તરફથી, શું કોંગ્રેસ તરફથી, બીજી પાર્ટીઓ તરફથી. ઇન્ડિયા ગઠબંધન લડે છે, એને શું ગેરંટી આપી છે, મત તમને ઠીક પડે એને આપવાના છે. આ બાબત તમારે સમજી લેવાની છે. અમારું કામ છે કે જેણે શું વચનો આપ્યા છે પૂરા થયા છે કે નહીં, શું કર્યા છે, આ વાત છે. અને એટલા માટે મારે 2-3 વસ્તુ કરવી છે. ઇન્ડિયા ગઠબંધને જે જાહેર કર્યું, કોંગ્રેસે ખાસ કરીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, એમ નામ આપ્યું છે ન્યાયપત્ર. એમાં અનામતની સીમા વધારીને 30 લાખ સરકારી નોકરી આપવાની વાત કરી છે. લદ્દાખમાં યથાસ્થિતિ બનાવી રાખવાના પ્રયાસની વાત કરી. મહિલાઓને સરકારી નોકરીમાં 50% અનામત આપવા બંધારણમાં સંશોધન કરવાની વાત કરી છે. સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની વાત કરી છે. એટલે વચનપત્ર, ન્યાયપત્ર અને ગેરંટી જે કહીએ આ ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસની છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસટી, એસસી અને ઓબીસી વર્ગને અનામત આપવાની વાત કરી છે. વિદ્યાર્થીઓને જાતિના આધારે કોઈ પણ ઉત્પીડનનો સામનો ન કરવો પડે તે માટે રોહિત વેમુલા અધિનિયમ બનાવશે. વરિષ્ઠ નાગરિકો, ગંગા સ્વરૂપ બહેનો અને દિવ્યાંગ પેન્શન વધારીને 1000 રૂપિયા કરવામાં આવશે. સ્વાસ્થ્યની સાર સંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઇન્સ્યોરન્સ, કોઈ પણ હોસ્પિટલમાં જાઓ 25 લાખ સુધીનો કેશલેસ. આ વચન આપ્યા જો, પૂરા નહીં કરે એ તો એ પછીની, એટલે એના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું. હું અહીંયા તમારો ભાઈ થઈને તમને સાચી હકીકત માટે આવ્યો છું. પોલિટિકલ વાત નહીં કરવાની આપણે. ગરીબ પરિવાર માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરશે, કોઈ પણ શરત વિના 1 લાખ રૂપિયા અપાશે. રાષ્ટ્રવ્યાપી સામાજિક આર્થિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. એસટી, એસસી, ઓબીસી વર્ગ માટે અનામતની સીમા 50%થી વધારવામાં આવશે. 1 વર્ષની અંદર એસટી, એસસી, ઓબીસી માટે આરક્ષિત પદો પર ભરતી કરવામાં આવશે. યુવાનોને 30 લાખ આવી ગયું. પેપર લીક રોકવા માટે કાયદો નીતિ બનાવશે. આંગણવાડી બહેનો, આશા બહેનો, મિડ ડે મિલ વર્કર્સ એટલે મધ્યાહન ભોજનવાળાની સેલેરી વધારવામાં આવશે. કામ કરતી મહિલાઓ માટે 2 ગણા હોસ્ટેલ બનાવવામાં આવશે. ખેડૂતો માટે આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી હટાવી લેવામાં આવશે. અને સ્વામિનાથન ફોર્મ્યુલાના આધારે એમએસપી એટલે કે ભાવ C+2+50% આપવામાં આવશે. પાક નુકસાની થવા પર 30 દિવસની અંદર વળતર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. શ્રમિકનું દૈનિક વેતન વધારીને 400 રૂપિયા કરવામાં આવશે. મનરેગામાં પણ 400 રૂપિયા આપવામાં આવશે. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને લાઈફ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે. એસટી, એસસીની વસ્તીના પ્રમાણમાં તેમને બજેટ ફાળવવામાં આવશે. હવે ભાજપે જે વચન આપ્યા છે ચૂંટણી ઢંઢેરામાં, ગેરંટીઓ, નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીઓ અત્યારે છે એની વાત કરું. 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં આવશે. દીદી 3 કરોડપતિ બનાવાશે. મફત રાશન અને પાણી અને ગેસ એ ચાલુ રાખવામાં આવશે. મફત રાશનની વાત છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસી લાવવામાં આવશે. ભારતની તમામ ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. ઘણી વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવશે.
પેટ્રોલની આયાત ઘટાડાશે અને યુવાનો માટે રોજગાર પર ભાર મૂકવામાં આવશે. વીજળીનું બિલ શૂન્ય કરવા માટેના કામો કરવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ભાજપે ગરીબોને 4 કરોડ પાકા ઘર બનાવ્યા છે એવું કહ્યું છે એમણે. 3 કરોડ બીજા નવા ઘરો બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. પાઇપો દ્વારા સસ્તો રાંધણ ગેસ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે. મુદ્રા યોજનાની લોનની સીમા 10 લાખ સુધીની હતી તે વધારીને 20 લાખ સુધીની કરાશે. પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રાન્સજેન્ડર્સને આયુષ્યમાન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી એટલે કે વન નેશન વન ચૂંટણી એટલે ભેગી બધી ચૂંટણી કરી નાખવાની એક એમણે જે સિસ્ટમ કરી છે એ પણ લાગુ કરવામાં આવશે આવું એમણે હવે કહ્યું. હવે 2-4 વસ્તુ હું તમને ખાલી કહી દઉં કે શું 2014માં અને 19માં ભાજપે જે આપ્યા હતા એને પૂરા શું કર્યા એની હું વાત કરું. એમણે કીધું હતું 2014માં કે સ્વામિનાથન કમિશનના આધારે ખેડૂતોને ભાવ આપવામાં આવશે. નથી આપ્યા. 1900માં નથી આપ્યા. એની માંગ સાથે ખેડૂતો આંદોલન કર્યું. ખેડૂતો 700ના મૃત્યુ થયા 3 કાયદાઓ પાછા લેવા માટે અને પછી હમણાં આંદોલન કર્યું એને પણ વિખેરી દેવામાં આવ્યું. 19નું વચન છે કે 100% સિંચાઈની કામને પૂર્ણ કરવામાં આવશે. માત્ર 52% થયું છે. 2014નું વચન 0% કૃષિ ધિરાણ કિસાન ક્રેડિટ કાર્ડ પર 7% છે પણ અહીંયા ગુજરાતમાં 0% આવે છે એ વાત મારે કહેવી પડે. ખેડૂતોની સ્થિતિમાં 2019માં વચન આપ્યું છે 60 વર્ષ બાદ ખેડૂતોને પેન્શન આપવાનું વચન આપ્યું છે. 24 સુધીમાં આવી કોઈ હજી યોજના લાવ્યા નથી. કદાચ હું આમાં ભૂલ હોય તો મને કરેક્ટ કરજો. 2019માં વચન આપ્યું હતું 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવશે. 2024ની સ્થિતિ દેશની 20% વસ્તી માત્ર 46 રૂપિયા રોજના કમાય છે. નીતિ આયોગનો રિપોર્ટ છે. બેરોજગારીની વાત હતી દર વર્ષે 2 કરોડ 40 કરોડ લોકોને સ્વરોજગારીની તાલીમ આપવામાં આવશે અને 2 કરોડ નોકરી આપવામાં આવશે દર વર્ષે એવું 2014માં કીધેલું. એવું થયું નથી. 2024ની સ્થિતિમાં માત્ર 4 કરોડ યુવાનોને સ્વરોજગારીની તાલીમ આપવામાં આવી છે. બેરોજગારી વધી છે. 2.5 કરોડ લોકો અત્યારે બેરોજગાર છે. ખેડૂતની સ્થિતિ સુધારવાની વાત હતી. ખેડૂત દીઠ 47,000 દેવું હતું 2014માં. 24માં વધીને 74,000 થયું છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન હતું. 2024ની સ્થિતિએ ખેડૂતોની આવક ઘટી છે એવું નીતિ આયોગનો રિપોર્ટ છે એટલે બમણી નથી થઈ. પછી શિક્ષણની વાત હતી. 2014નું વચન હતું શિક્ષણનો સ્તર સુધારશે. 2024ની સ્થિતિએ દરેક રાજ્યમાં 50% શાળાઓમાં ઓછું પરિણામ આવે છે. 10 લાખ સ્માર્ટ વર્ગ શરૂ થવાની વાત હતી. 37,000 સ્માર્ટ વર્ગ શરૂ થયા છે 24ની સ્થિતિએ 10 વર્ષમાં. 2014નું વચન હતું કે ડોલરની સામે રૂપિયાની કિંમત સુધારવામાં આવશે. એની જગ્યાએ રૂપિયો 62 રૂપિયાથી રહીને 83 સુધી પહોંચી ગયો છે. જે 2019માં કેટલાક કામો એમણે કયા હતા થયા. નાગરિક સંશોધન કાનૂનની વાત હતી. રામ મંદિર ભાજપે બનાવ્યું. કિસાન ક્રેડિટ પર 1 લાખ રૂપિયા તક લોન 0% પર વ્યાજ દરવાળી વાત કરી. 1 સાલ તક કે કૃષિ લોન પર 5 સાલ તક વ્યાજની. દેશના દરેક ખેડૂતોના ખાતામાં 6,000 સાલના આપવાનું કીધું. આપે છે. 60 વર્ષની ઉંમર બાદ કિસાનો કો પેન્શન સુવિધા જો કે હજી લાગુ નથી. राष्ट्रीय व्यापार आयोग का गठन. सभी जमीन दस्तावेजों का डिजिटीकरण. सभी घरों में स्वच्छ पेयजल व्यवस्था. नळ થી જળ યોજના प्रयास કર્યો. भ्रष्टाचार થયો છે એ વાત છે પણ પ્રયાસ ચોક્કસ થયો છે. સભી ગરીબ પરિવારો કો એલપીજી કનેક્શન એમાં હજી ઘણી જગ્યાએ થયું છે નથી થયું. આ આખી વાત છે જે ગેરંટીઓ વાળી છે. હવે હું મહાનુભાવો સાથે લઈ લઉં. આપણી સાથે અત્યારે મને લાગે છે 5 મહાનુભાવો જોડાઈ ચૂક્યા હશે પણ સવાલ લઈ લઈએ. સવાલ છે સુનામી શબ્દ કયા દેશની ભાષાનો શબ્દ છે? એ ભારત, બી શ્રીલંકા, સી જાપાન, ડી ઇન્ડોનેશિયા. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 70163113 નંબર પર તમારું નામ અને ગામનું નામ તાત્કાલિક ફટાફટ મોકલવા માંડો એટલે તમે પહેલાથી વહેલા ધોરણે કદાચ સિલેક્ટ થઈ જાઓ એવું બની શકે. એટલે છેલ્લા 5 નામો હું બોલીશ અને 5 મહાનુભાવો જોડાયા છે. પ્રશાંતભાઈ ગઢવી વિશ્લેષક, જગદીશભાઈ મહેતા સિનિયર પત્રકાર, ભરતસિંહ ઝાલા ખેડૂત અગ્રણી, મહેશભાઈ પંડ્યા વિશ્લેષક અને વિનોદભાઈ પંડ્યા એક્ટિવિસ્ટ. શરૂઆતમાં પ્રશાંતભાઈ આપણાથી કરીશ કે 2014ના વચનો, 2019ના વચનો અને 2024માં તો કેટલાક વચનો નીકળી જ ગયા. વાત છે 2047માં આપણે વિકસિત કરવાની. પ્રશાંતભાઈ, મેનિફેસ્ટો એટલે આપેલા વચનો આખા ભારત દેશમાં આ એક જ મેનિફેસ્ટો એક જ એવો છે
જેની ઉપર કોઈ એફિડેવિટ લાગુ પડતી નથી. તમે એને સ્ટેમ્પ પેપર પર આપતા નથી, કોઈ કોર્ટ આને ચલાવવાની છે નહીં, અને કોઈ ગળું પકડવા જતું નથી, અને એમને ખબર છે કે અમારું ગળું પકડવા કોઈ આવવાનું નથી, એટલે જેમ ચાલે છે. આ તો 2014 પછી શું છે, પેલી કહેવાની ગણાવવાની જે આદતો, મેં કર્યું, એટલે ક્યાંક ને ક્યાંક ટીક મારતા થયા છે. હું સ્વીકારું છું 2014 અને 19ના મેનિફેસ્ટો ઉપર કદાચ 100 માંથી 80 મુદ્દાને ટચ કર્યા હશે, 80 માંથી 60 પોસિબલી, કારણ કે જો બધા માટે પક્ષ કોઈ બી હોય, દરેક માટે એવું શક્ય નથી કે 100% પરફોર્મન્સ આપી શકે અને આઉટપુટ પણ આવી શકે. પણ યસ, જે કઈ મુદ્દા ટચ કર્યા હોય, જેમ કે રામ મંદિર, તો એમનો મુદ્દો 1992 થી હતો, 370 1992 થી મુદ્દો હતો, પણ 2019 સરકાર આવી, બહુમતી આવી, પછી એમણે કર્યું. પણ એ સિવાય 5 વર્ષ દરમિયાન આજે છે ને મેનિફેસ્ટો એ લોકો છે ને 3 મહિના પહેલા દરેક રાજકીય પાર્ટીઓ જાહેરાત કરે છે કે અમે લોકો પાસેથી સજેશન મગાવીએ છીએ અને તમે સજેશન આપો. હવે સજેશન કરતા આ મુદ્દા એવા છે કે રોજે રોજ તમે ગ્રાઉન્ડ પર જાઓ છો, રોજ તમારી સામે આવે છે, તો આ 5 વર્ષ સુધી ચાલતી અનંત પ્રક્રિયાના આધારે આ વચનપત્ર તમારે રોજે રોજ બહાર પાડવાનું હોય કે જો આ મુદ્દા છે, એટલે મુદ્દા એટલે શું, જે ગ્રાઉન્ડ ઉપર જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે, એ આવતું નથી. એમ તો ઘણા મેનિફેસ્ટોમાં આપેલા વચનો જે પૂરા પણ નથી થઈ શકતા, જેમ કે એટલે એવી રાજ્ય ટુ રાજ્ય ફરી જતું હોય છે. યુપીની ચૂંટણી હોય તો બહેનોને સ્કૂટી આપવાની વાત બધાએ કરી હતી, ટેબ્લેટ લેપટોપ આપવાની વાત કરી હતી, તો અત્યારે એમાંથી કેટલું થયું. ઘણા મુદ્દા એવા હોય છે કે જે મેનિફેસ્ટોમાં ના હોય પણ સ્પેશિયલી આપવામાં આવે, જેમ કે લાડલી યોજના એમ મધ્યપ્રદેશમાં ખૂબ ચાલી ગઈ, તો પણ એ મેનિફેસ્ટોમાં કે ભાગમાં હતો નહીં, બીજા કોઈ સ્વરૂપે હતો, પણ આવ્યો અને સફળ ગયો. આ ફ્રી રાશન વાળી આ વખતે કેમ લીધી, મુદ્દામાં નહોતું, પણ તો તમે 2019 કોરોના પછી આપવાનું ચાલુ કરી દીધું, તો મેનિફેસ્ટોમાં લઈ લીધું. એમ આ તો કેવું છે, વાયદા વચનની લાણી કોના બાપની દિવાળી એને ક્યાં ઘરમાંથી દેવું છે, આ તો માત્ર એક વિચારોમાંથી પ્રગટ થાય છે અને આપવાની વાત હોય છે. એટલે હું તો ચોખ્ખું કોઈ 2014 પહેલા તો મેનિફેસ્ટો એક તો સૌથી પહેલા લોકો બહુ ઓછા દિવસો પહેલા જાહેર કરે, આ વખતે વળી 1 મહિના પહેલા થોડું જાહેર થયું છે, લોકોને વાંચવાનો ટાઈમ મળ્યો. પહેલા તો અમે નાના હતા ને તો બધા એવું કે ચૂંટણી આવી તો રાતે મજા આવે, એટલે મને કે રાતે શેની મજા આવે, પણ હું પાર્ટી કાર્યાલય પર જાઉં ને તો ચવાણા અને ભજીયા જે આવે ને તો પણ કાઢવા શેમાં, કારણ કે ડીશો તો હોય નહીં, તો લાવો કે મેલો મેનિફેસ્ટો પાછળ પડ્યો છે. પહેલા આ જ હતું, મેનિફેસ્ટો એટલે કાયદેસર ચવાણું કાઢવા માટેનું એક કાગળિયું હતું. 19 પછી આ 2014 પછી ક્યાંક લોકો વાંચતા થયા છે અને આમને પણ ગંભીરતા આવી છે, રાજકીય પક્ષોને પણ આ ગંભીરતા આવી છે કે મેનિફેસ્ટો એટલે આપણી એક ઇજ્જત અને એક આપણી ઇમેજ જે લોકો સમક્ષ આપણે લઈ જઈ રહ્યા. બિલકુલ. જગદીશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. મને ખબર છે તમને પણ યાદ હશે, ત્યારે હું પત્રકારત્વમાં હતો, તમે પણ છો અત્યારે. 2014માં એવું હતું જેમાં એક શું કહેવાય, બહોત હુઈ महंगाई की मार ... બહોત હુઈ પેટ્રોલ ડીઝલ की मार. ત્યારે 62 રૂપિયા પેટ્રોલ ડીઝલ હતો. ખેડૂતોને સ્વામિનાથન કમિશનના આધારે ભાવ આપવામાં આવશે, પછી આખું એમ એવું, અને દરરોજ 2 કરોડ રોજગારી, પછી 19 અને 24માં તો આ મુદ્દા જ નીકળી ગયા. પેટ્રોલનો ભાવ 62 થી 92 પહોંચ્યો, પણ જગદીશભાઈને અમે પેટ્રોલ સસ્તું આપવાના નથી, આ નક્કી છે. પછી જગદીશભાઈ આપવું જ આપે અને 2047ની રાહ જુએ. પછી ડીઝલ, પછી ડોલર, બરોબર છે, પછી આ બધી વસ્તુઓમાં, અને ખેડૂતોમાં તો સ્વામિનાથન કમિશનનો તો રિપોર્ટ વાળી વાત જ નીકળી ગઈ. અને છતાંય જે સર્વે આવી રહ્યા છે એમાં એવું છે કે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. જી, ગેરંટી પાલન અને હવે ગેરંટીઓ ગાયબ. જુઓ ઈસુદાનભાઈ, આપણે ત્યાં દેશમાં પક્ષાંતર ધારો છે, એક પક્ષમાંથી બીજા પક્ષમાં વયા જાય તો જો અમુક રીતે ન ગયા હોય તેની ઉપર કઈ પ્રતિબંધ લાગે છે. પક્ષાંતર ધારો છે, દરેક ધારાસભ્ય અને સંસદ સભ્ય તમને એમ કેતા સાંભળવા મળશે કે હું પક્ષને વફાદાર રહીશ, હું પક્ષને વફાદાર રહીશ, હું પક્ષને વફાદાર રહીશ. ક્યારેય તમે એમ નહીં સાંભળો કે હું પ્રજાને વફાદાર રહીશ, જેને કારણે એ ચૂંટાઈને આવે છે. પહેલી વાત તો ઈ. અને મેં આપને કીધું ને, પક્ષાંતર ધારો છે પણ મતદારાંતર ક્યાંય ધારો નથી, પ્રજારાંતર ધારો નથી, લોકારંતર એનો કોઈ ધારો નથી. તમે મેનિફેસ્ટોમાં ગમે એટલી લાણી કરો અને પ્રજા તમને મત આપે, પછી મેનિફેસ્ટોની કોઈ વચન તમે ન પાળો
તો જેમ પ્રશાંતભાઈએ હમણાં કીધું ને કે આ એવો એક દસ્તાવેજ છે એવો, અને હું તો એમ કહીશ કે આ એક દસ્તાવેજી અપરાધ એક એવો છે કે જેની કોઈ સજા નથી, એ સજા મુક્ત અપરાધ છે. કે તમે લેખિતમાં બોલીને તો ફરી જતા હતા એવું તો સાંભળ્યું હતું, હવે તો લેખિતમાં તમે કયો છો દેશ આખાને, અને લેખિતમાં કર્યા પછી એનું પાલન ન કરો તો એની કોઈ સજા નથી. એટલે તમે વિચાર કરો, 2014માં 76 પાનાનો ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો હતો, અને 2019માં પણ 75 વર્ષ પૂરા થયા એટલે એમ કે આઝાદીનો અમૃતકાળ એમ કરીને મેનિફેસ્ટો. હવે મેનિફેસ્ટો બધાય બહાર પાડે છે, પણ કોંગ્રેસ સત્તામાં નથી આવી એટલે એના મેનિફેસ્ટોને આપણે અત્યારે જતું કરીએ, કારણ કે પાલન કરવાની એની પાસે તકે નથી મળી. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એટલા માટે વાત કરવી પડે કે એને બંને વખત સરકારે તક આપી છે પ્રજાએ, અને ત્રીજી વખત લઈ લેવા માટે તેને આતુર છે. બરાબર. હવે અચ્છે દિન થી શરૂ કરીએ આપણે. અચ્છે દિન આને વાલે હે, કોના આવ્યા એ આપણને ખબર છે. આપણે તો કમસે કમ નથી, આપણે ત્યાં ને ત્યાં છીએ, એમાં ના નહીં. 15 લાખ રૂપિયા મળવાની છે એ વાત કરો, 1 કરોડ નોકરીની વાત કરો, ખેડૂતોની આવક બમણી થાય, એમાંય 2014માં કહેવામાં આવ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે. અત્યારે કમસે કમ 24મું ચાલે છે, ને આ શું છે આપણી પરિસ્થિતિ આપણી નજર સામે છે. 60 વર્ષથી મોટા ખેડૂત સીમાંત હોય એને પેન્શન આપવામાં આવશે. દેશભરમાં વેર હાઉસીસ બનાવવામાં આવશે, એટલે નાના નાના ખેડૂતોએ જે ઉત્પાદન કર્યું હોય એને સસ્તો માલ માર્કેટિંગ યાર્ડમાં કે ક્યાંય વેચવો ન પડે, વેર હાઉસમાં સ્ટોક થઈને પછી એને ફાવે ત્યાં વેચે એટલે એને પૂરતા ભાવ મળે વગેરે. 2022 થી સુધીમાં તમામને પાકા મકાન મળી જશે. 2022 બધાયને આખા દેશમાં તમામને જે કાચા મકાનમાં રહે છે એને પાકા મકાન મળી જશે એવી વાત છે હતી ટૂંકમાં. અને 2024 સુધીમાં પ્રત્યેક પરિવાર નલ સે જલ, અને તમામ માધ્યમિક જે સ્કૂલો છે એ પણ ડિજિટલ વગેરે. પણ આમ તમને કહું યશોદાનભાઈ, તમે અત્યારની 2024 નો એજન્ડા તમે કોઈને ચૂંટણી ઢંઢેરો પૂછો તો પ્રજામાં, તમે ને હું ડિબેટ કરીએ છીએ, જાહેર જીવનમાં થોડા ઘણા છીએ, પત્રકારો કયો, વિશ્લેષકો કયો, લેખકો કયો, ખેર, પણ જે રિયલ છે, જે લાભાર્થી છે અથવા તો લાભની ઈચ્છા રાખે એવા છે, એને હરામ બરોબર આમાંથી એકે મુદ્દામાં શ્રદ્ધા હોય તો પણ અને એકે યાદ હોય તો પણ એને ખબર બધી જ બાબતો જે છે એ સંકલ્પ પત્રના નામે કહેવામાં આવતી વાતો છે. નરેન્દ્ર મોદી એક તરફ કહે છે ગારંટી, અને પાછું એ જ મેનિફેસ્ટોમાં ગારંટી કેવું સંકલ્પ પત્ર. હવે સંકલ્પ પત્રનું ગુજરાતી સંકલ્પ તો હું કરું, મારે લગભગ છે ને અમેરિકામાં મકાન લઈ લેવું, આ મારો સંકલ્પ છે. પણ સંકલ્પનો શું આવે ભાઈ સાહેબ, મારે ગેરંટી ન પાડો તો તમારું શું, એ તો થવું જોઈએ ને. આપણે એમેઝોન કંપનીમાંથી કોઈ પણ માલ મગાવીએ અને ગેરંટીમાં ક્યાંક 19-20 થાય તો આપણે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીએ છીએ કે ભાઈ ફલાણી કંપનીએ મને આ ગેરંટી આપી હતી ને હવે તમે જુઓ આ નથી માલ બરાબર નીકળ્યો. હવે આ ભાઈનું કોઈનું પણ પક્ષો ગેરંટી શબ્દ નરેન્દ્ર મોદી વાપરે છે, બીજા બધા તો હજી ચૂંટણી ઢંઢેરો ને એવું બધું કે છે. તો ગેરંટીમાં તમે ન પાડો તો એની સજા શું, એ તો કઈ વાત તો કઈ છે નહીં. મેં આપને કીધું ને, પક્ષાંતર ધારો છે, પ્રજાંતર તો છે નહીં. પ્રજામાં તમે અંતર રાખીને ઉલ્લુ બનાવીને ગમે એમ કરો, તમારું કોઈ કઈ કરી શકે એમ નથી. એટલે મને તો એ થાય કે ચૂંટણીનો ઢંઢેરો તો ખરેખર એને બહાર પાડવો જોઈએ, જેને સત્તાની મહત્વાકાંક્ષા હવે સત્તામાં આવવાનું બાકી હોય, જેને 2-3 ટર્મથી સત્તા ભોગવી લીધી હોય, એને તો હિસાબ આપવો જોઈએ. હવે ઢંઢેરાની ક્યાં સવાલ છે કે ભાઈ મેં આટલું કર્યું હતું ને આટલા સુધી પહોંચ્યા છે, એ હિસાબ ખરેખર તો આપવો જોઈએ. રાજકોટમાં શું આપે જાણો છો સાહેબ કે અહીંયા ગાયન સાહેબ થઈ ગયા હતા, એ કહી ગયા હતા કે ભાઈ થોડો જાજો હિસાબ તો આપો, અને સાચો ખોટો તમે જવાબ તો આપો. સાવ જૂઠું શું કામ બોલો છો, એકાદ સાચી જબાન તો આપો. ભાંગ્યું તૂટ્યું એક મકાન તો આપો, ધૂળ જેવું પણ ધાન તો આપો. હવે આવું પ્રજા કઈ હતી એવા ઠેકાણાય નથી રહ્યા સાહેબ, સાંભળવાય ખુશી નથી. એટલે લોકો આજની તારીખે તમને કહું યશુદાનભાઈ, એવી પરિસ્થિતિ છે, ચૂંટણી લોકસભાની છે, ગુજરાતની 26 બેઠક ઉપર છે ચૂંટણી. દેશભરમાં તો જે હોય છે એ તો આપણને ખબર છે, પણ હું અહીંયા આપણને ખબર પડે, ઓડિયન્સને પણ એટલે ખબર પડે એટલે કહું છું કે 26 બેઠકોની ગુજરાતમાં ચૂંટણી છે. એ પણ માણસ ઢંઢેરાની ચર્ચા કરતો હોય, મેનિફેસ્ટોની ચર્ચા કરતો હોય, ભૂતકાળમાં આપ્યા એનું નથી થયું તો એની ચર્ચા કરતો હોય તો મને બતાવો. એક મુદ્દાનો કાર્યક્રમ, રૂપાલાનું શું થશે, ક્ષત્રિય સમાજનું શું થશે, રૂપાલાનું શું થશે, ક્ષત્રિય સમાજનું શું થશે. હવે તમે વિચાર કરો
જ્યાં આપણે એટલે કે મતદારો જેને કારણે ચૂંટાઈને આ લોકો દિલ્હી જાય છે, આપણું જ માનસિકતા એવી હોય કે આપણે કોઈ પણ મુદ્દામાં ઉલજી એવા જઈએ છીએ કે બાકી બધો મેનિફેસ્ટો છે એટલે ક્લીન ચીટ મળી જાય, ક્લીન ચીટ મળી જાય કે તમારે જે કરવું એ ખાઈ ખદડીને કરો. તમે કાંઈ રૂપાલાને હરાવી દો તો અમે જીત્યા, રૂપાલાને જીતી જાય તમે હાર્યા, આવી જ બે મુદ્દો. એટલે લોકોમાં ખરેખર વાત એ છે જે ભાઈએ વિશ્લેષક સાહેબ પ્રશાંતભાઈ ગઢવી સાહેબે કીધું, હું એમ જ કહું છું કે મતદારોએ હવે મેચ્યોર થવાની જરૂર છે લોકશાહીને માટે. તમે કહું રાજ કપૂરના પિક્ચર આવતા ને એમાં ઘણી વખત દર્શકો નિષ્ફળ જતા, દર્શકો, ડિરેક્ટર નહીં. એ સમજાય પછી પાછું ફિલ્મ હિટ જતું, જેમ કે મેરા નામ જોકર. એવી રીતે આપણે હવે લોકશાહીને ખરેખર પામવા માટે કે એના માટે થઈને આપણે હવે એમાં નિષ્ફળતા આપણી કેન્સલ કરવી જોઈએ. મતદારોએ તમારે કોને મત આપવાની જરૂર છે કે જે મેનિફેસ્ટોમાં ભલે ગમે તે કરે, આપણી પાસે બંને વસ્તુ નજર સામે છે. 2 ટર્મ નરેન્દ્ર મોદીના છે અને કોંગ્રેસ થી માંડીને ઇન્ડિયા એલાયન્સ છે. તમે એ નક્કી કરો. પણ અત્યારે થાય છે, મેં આપને કીધું તેમ કે નાના મોટા મુદ્દે આપણે એવા ઉલઝી જઈએ છીએ કે જેને ઢંઢેરાની વાત કરી, ઢંઢેરાનો એક પણ મુદ્દો ક્યાંય ચર્ચાતો નથી. તમે દેશ અત્યારે ગુજરાતના તમામ મીડિયા ચેનલ જોઈ લ્યો કે તમામ છાપા વગેરે જોઈ લ્યો, તમે એક મુદ્દાનો કાર્યક્રમ ક્ષત્રિય સમાજે શું કર્યું, ક્ષત્રિય સમાજે અને ભારતીય જનતા પાર્ટીએ એના સામે શું પગલા લીધા, તમે કલ્પના કરો. હવે જ્યારે આપણે ખુદ પણ આ ટાઈપના હોઈએ તો પછી તમે જો સરકારના જે કોઈ હોય આપણને ઉલ્લુ શું કામ ન બની જાય? એને ખબર જ છે કે આમાં કોઈ પૂછનાર તો છે નહીં. એટલે સવાલ એ છે કે આપણી મેચ્યોરિટીના અભાવે પણ આ રાજકારણીઓ જે છે એ પોતાનું બધું આવું ઢંઢેરો ચલાવી જાય છે. બિલકુલ, બહુ મોટી જગદીશભાઈ એક વાત કરી કે આપણે મેચ્યોર થવાની જરૂર છે લોકશાહીને અનુરૂપ. લોકશાહી મળી ગઈ પણ લોકશાહીને અનુરૂપ મેચ્યોર થવાની પ્રજાએ જરૂર છે. હું જ્યારે આ પત્રકારોના કેટલાક વિડીયો જોઉં છું તો એમાં ગામના ચોરે બેઠેલા હોય વ્યક્તિઓ અથવા તો નવયુવાનો મોબાઈલ લઈને બેઠા હોય અને એને પૂછે કે કોને મત આપશો, એટલે કે બધું હરખું છે એમ કરીને જ્યારે કહે ને ત્યારે ખરેખર પીડા થાય કે. અને હું તો હમણાં એક ગામડાઓમાં ફરી રહ્યો હતો મિત્રો, સાંજે જઈએ બહુ દુઃખ સાથે કહેવું પડે, ગરીબ પરિસ્થિતિ હોય, ઘરમાં પાકું ઘર ન હોય અને ભાઈ ફૂલ ચટ થઈને બેઠા હોય. આ વરવી વાસ્તવિકતા. ઈસુદાન ગઢવી તમને અને મેં હમણાં આ 4 દિવસ પહેલા જોયેલી વાત કહું છું સાહેબ. ગામડા હું જ્યારે જઈ રહ્યો હતો મને બહુ ચિંતા થતી હતી કે મારો દેશ, મારો રાજ્ય ક્યાં જઈને ઊભું છે સાહેબ. અને કોઈને ખબર નહીં. એમાં 5 વ્યક્તિઓ તો એવા આવે કે ઓ સાહેબ આપો છો. ત્યારે હું વિચાર કરું છું કે મારા આ રાજ્યના નાગરિકને કોણે આટલો ગરીબ અને એટલો વ્યસની બનાવી દીધો? એમને એમ તો નહીં હોય. ક્યાંક કોઈક ષડયંત્ર કામ કરતું હશે, કાં કોઈ ચાલાકી કામ કરતી હશે અને કાં એક અભણ રાખવાનું ષડયંત્ર કામ કરતું હશે. એના જ સમાજનો વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય, એ ફોર્ચ્યુનર કાર ને બંગલામાં ફરી રહ્યો હતો, 2 લાખ રૂપિયો વાપરી રહ્યો હોય, અને એ જ સમાજનો એના જ વિસ્તારના ગામનો વ્યક્તિ જ્યારે આંસુડે રડતો હોય, થોડુંક પી અને પોતાની જિંદગી, મેં પૂછ્યું છોકરાઓ શું કરે છે? તો મજૂરી કરે છે. દીકરાઓ તો ભણવામાં સ્કૂલ નથી, છતાં એને ખબર નથી કે મારે ક્યાં મત આપવું. બહુ જ પરિસ્થિતિ સાહેબ વિકટ છે. આ દેશને ઈશ્વર બચાવે અને ખૂબ જગદીશભાઈએ કીધું એમ જરૂરી છે સાહેબ. બાકી નહીં તો કાલે બેંકો લૂંટેલા વ્યક્તિઓ ધારાસભ્ય સાંસદ બની જશે રૂપિયા વેરીને. તમે શું કરી શકીશું? એક નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફટાફટ મહાનુભાવ પાસે જાઉં, કારણ કે 5 મહાનુભાવો છે એટલે ફટાફટ એમના બધાના વિનોદભાઈ અમારી પાસે આવવા માંગુ છું. બહારથી જ એમને લઈ લઈએ એટલે પછી કદાચ આવાજ બાવાજ આમ તેમ થાય તો જગદીશભાઈને અને વિનોદભાઈને તો એકવાર વ્યવસ્થિત આવી જાય. વિનોદભાઈ શું કહેશો? ગેરંટી, ચૂંટણી ઢંઢેરા, સંકલ્પ પત્ર પૂરા થાય ન થાય? જગદીશભાઈએ કીધું ચર્ચા થાય ન થાય, 500,000 ફોન કરાવો તો એને ખબર ન હોય,
અને મત તો કે ઘણા તો એમ કે છે કે ભાઈ ઉમેદવારને ના જુઓ, ઉપર જુઓ, તો કોને કાંઈ ખબર નહીં. એટલે શું આ પિક્ચર શું બતાવે? ઈશુદાનભાઈ માફ કરજો, આપનો અવાજ મને ક્લિયર નથી આવતો. અચ્છા, મારો અવાજ સંભળાય છે આપને? હા તમારો અવાજ આવે છે. પીસીઆર ટીમ જરા ચેક કરો. હાજી તમારો અવાજ આવે છે. હા હા, તો હું મારા અવાજથી બોલું છું હવે કે આમાં જે ખરેખર તો મેનિફેસ્ટો જે આ લોકો આપે છે એ એનું ઉલટું હોય છે. એ પાલન કરવા માટે હોતો નથી, કારણ કે એમની હકીકતમાં નિયત જ નથી હોતી. જેની નિયત હોય એને વચનો આપવાની જરૂર ના હોય, એ કામ કરી બતાવે. પણ ખરેખર તો જે મેનિફેસ્ટોમાં એ લોકો જાહેર કરે છે એમાંથી પાલન બિલકુલ કરતા નથી. કારણ કે મેનિફેસ્ટોમાં એ ક્યારેય એવું નથી કહેતા કે અમે બધા ભેગા મળીને અનીતિ કરીશું, ઇલેક્ટ્રોલ બોન્ડના નામે પૈસા ઉઘરાવીશું, કંપનીઓ દ્વારા મોંઘો અથવા તો નકલી માલ અપાવીશું. એ તો ક્યાંય મેનિફેસ્ટોમાં તો આવતું નથી. તો હકીકતોમાં જે મેનિફેસ્ટોમાં ના આવે એ કામ કરે છે, અને મેનિફેસ્ટો એ લોકોને, જનતાને ખાલી ગુમરાહ કરવા માટે જુમલા રૂપે આપવામાં આવે છે અને એનું પાલન નથી કરવામાં આવતું. આજે 15 લાખની વાત હોય કે 22 રૂપિયા કિલો ઘીની વાત હોય કે સસ્તા અનાજની વાત હોય, ઇવન ગરીબી દૂર કરવાની વાત હોય, તો 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કરશે એની જગ્યાએ 80 કરોડને રાશન આપે છે એવું એ પોતે જ કહે છે. તો મતલબ 80 કરોડ ગરીબો છે, તો ગરીબીમાં વધારો થાય છે. એટલે ખરેખર તો સત્તા જે કહે છે અને મેનિફેસ્ટોની વાત કરે છે એ મેનિફેસ્ટોનું પાલન થતું નથી. હવે એમાં કઈ પાર્ટીઓ પર લોકોએ ભરોસો કરવો? જેમ કે જે પાર્ટીઓ અત્યારે સત્તામાં છે, હાલ એ 10-10 વર્ષથી સત્તામાં હોય તો એને તો પાલન કરવાનું હોય, અને અત્યારે મેનિફેસ્ટો જાહેર કરવાનો ના હોય. એને 10 વર્ષમાં પાલન કરી દીધેલું હોવું જોઈએ. એવી રીતે જે વિપક્ષો છે, તો વિપક્ષોએ પણ જ્યારે સત્તાએ પાલન ના કર્યું ત્યારે એની સામે પાલન કરાવવા એમની તાકાત ઊભી કરવાની હોય, એનો વિરોધ ઉભો કરવાનો હોય. એ કામ કર્યા નથી, અને હવે જનતાને નવો મેનિફેસ્ટો પોતે સત્તામાં આવશે તો કરશે, એ પ્રકારનો મેનિફેસ્ટો આપે એ બરાબર નથી. વિપક્ષનું કામ એ છે કે એને સત્તાને સીધી રાખવાની છે. સત્તા જે ના આપે એ એની સાથે સંઘર્ષ કરી અને લોકોને અપાવવાનું છે. એ કામ વિપક્ષે પણ કર્યું નથી કે નથી સત્તાએ કર્યું. એટલે બંને જણા ખાલી મેનિફેસ્ટોથી લોકોને અત્યારે આશ્વાસન આપે છે, અને આશ્વાસનથી લોકોનો ઉદ્ધાર થવાનો નથી. બિલકુલ. ભરતસિંહજી જી, આજે ચૂંટણી ઢંઢેરાની ખાસ વાત કરી. 2014માં નરેન્દ્રભાઈ મોદીએ નંબર 1 કીધું હતું ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરીશ. અને ભ્રષ્ટાચારી લોકો મારી પાસે બેઠા છે, સત્તા ઉપર છે, અને ભારતીય જનતા પક્ષમાં છે, તેમ છતાં તેમને છોડવામાં નહીં આવે. હું ખાતો નથી, ખાવા દેતો નથી. તમને યાદ કરાવવું છે ખાસ કરીને નવયુવાનોને, બોફર્સ કાંડનો ભ્રષ્ટાચાર માત્ર 60 કરોડનો હતો, અને એની સામે સમગ્ર દેશમાં આંદોલન ચાલ્યું. સરકાર ઉઠલી ગઈ, અને એ સરકારના ઉઠલી ગઈ ત્યાર પછી બીજી સરકાર આવી, અને બીજી સરકાર અનામતના નામે ઉઠલી ગઈ, અને ત્રીજી સરકાર આ વિકાસના મોડેલ આવી. મારે નરેન્દ્રભાઈ મોદીને આપણા માધ્યમથી ખાસ કહેવું છે, બીજી તારીખે આવવાના જ છે, કે તમે દેશમાં અને રાજ્યમાં કયા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર કરેલા નેતાને કે ઉદ્યોગપતિઓને તમે જાળમાં નાખ્યો, એ છાપમાં કે આપણા માધ્યમથી બીજી તારીખે ગુજરાતમાં આવવાના છે, તો સ્પીચમાં ભાષણમાં આપે. બીજો મુદ્દો ભય અને ભૂખ. તો તમે વિચાર કરો કે 2014માં 80 કરોડ હતા, માત્ર 5 કિલો અનાજથી મારે તમારે ચાલે. લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા અને સાર્વજનિક જાહેર વિતરણ વ્યવસ્થા. સાર્વજનિક જાહેર વિતરણની અંદર ઈસુભાઈ તમારા દાદાએ, તમારા પપ્પાએ, તમારા મમ્મીએ રાશનની દુકાનેથી ટોટલ જીવન જરૂરિયાતની વસ્તુ લીધેલી છે. મેં પણ લીધી છે કે સમગ્ર દેશના લોકોને દર 1000ની વસ્તીએ રાશન શોપમાંથી સાબુથી માંડી શાકભાજી મળતું હતું, અને માત્ર 80 કરોડને આપણે 5 કિલો સડેલા ઘઉં આપી અને આપણે વિકાસની વાતો કરવી છે, તો એ પણ ફેલ ગયા. ભ્રષ્ટાચાર ફેલ ગયો. ભય અને ભૂખ. ભૂખની તો તમને ખબર છે, ભય અને ભૂખ આપણને આપ્યા, અને ભ્રષ્ટાચાર આ દેશના તમામ
ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એમનો આગો બાપ એમના બાપનો આગો રાખ્યો. કોઈ પણ પક્ષ હોય એમાં કોઈ બાકી નથી. હવે નંબર 3 ખેડૂતો કે સમગ્ર દેશમાં 2003 થી આ વાત ચાલી આવે છે સુધનભાઈ. 2003 ના ભૂકંપ પછી સમગ્ર દેશમાં અને રાજ્યમાં દર વર્ષે ખેડૂતોની પરિસ્થિતિ 1998 માં આપણા ગુજરાતની વાત કરું 1,11,00,000 ખેડૂત હતા. આજે 2014માં 54,53,976 જેવા કંઈક છે. ખેડૂતો અમે અડધા થઈ ગયા ને અમે અડધા થઈ ગયા. 9,000 કરોડની બાબુભાઈ જસુભાઈ પટેલ ની 9,000 કરોડની નર્મદાની યોજના હતી. 9,000 કરોડ રૂપિયાનું બૂચ મારી દીધું. કમાન્ડ વિસ્તાર હોવા છતાં મારા કે તમારા ખેતરમાં જે પાણી નથી આવ્યું. બીજી વસ્તુ સુજલામ સુફલામના નામે જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો એના તમે શ્વેતપત્ર બહાર ન પડતા. બોરીબંધનો ભ્રષ્ટાચાર હું બહાર લાવ્યો હતો કે 1,000 કરોડના બોરીબંધના ભ્રષ્ટાચારની તપાસ થઈ. તપાસની અંદર જ્યારે બહાર આવ્યું ત્યારે 11 મહિનાનો ક્લાર્ક હતો એને જવાબદાર છૂટી કર્યો. ભય ભૂખ ભ્રષ્ટાચાર ખેડૂતોના દેવા નાબૂદીની વાત કરી હતી કે અમારી સરકાર આવશે તો પહેલા જ દિવસે પહેલી જ કમિટીમાં દેવા નાબૂદ કરવાની વાત આવશે. અત્યારે ગુજરાતના 1,00,000 કરોડના દેવું છે. બીજી સુદાનભાઈ જે બૂચ મારવાનું તમે કહો છો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 56,000 કરોડનું દેશની 38 વીમા કંપનીઓ બૂચ મારી ગઈ તો એમના ઉપર કેસ ન કર્યો, એમના ઉપર ટાટા ન લાગ્યો, એમના ઉપર રાજદ્રોહનો કેસ ન કર્યો. સમગ્ર ભારતના સંવિધાનમાં લખેલું છે એ મોદી સાહેબે અને તમામ પક્ષો વાંચવું જોઈએ કે ભારતના બંધારણમાં દેશના નાગરિકોને સેવાઓને સગવડતા આપશું. ગણેશનગરના પીપળજ પીરાણા રોડ ઉપર રહેતા આજે બહેનોને ટોયલેટ પણ નથી. જાનવર કરતા ખરાબ પરિસ્થિતિમાં રહેશે તો તમે કયા ઘરની વાત કરી? એટલે ટોટલ ભાજપ કોંગ્રેસ ભાઈ અને તમામ પક્ષો ભાઈમાં આપણે નથી જવું. પરંતુ મારું મતલબ એ છે કે દેશના અને રાજ્યના નાગરિકોને બંધારણ બચાવો, નાગરિક શાસ્ત્ર બચાવો. માત્ર ને માત્ર તમે વાત કરી કે ખેડૂતોના દેવા માફ કરવા. ખેડૂતોની બીજી વાત કરું ઈશુદાનભાઈ, સરકાર નહોતી માનતી કે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરેલા છે. ગુજરાતમાં આત્મહત્યા કરેલા ખેડૂતના ડેટા જ્યારે સુપ્રીમ કોર્ટમાં આપણે આપ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ એક્સેપ્ટ કર્યું હતું કે હું આંકડામાં નથી જતો પણ ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરેલા ખેડૂતોની પત્નીઓને અને એના માતાને વળતર પામે છે. આજની તારીખમાં બહેનો કાગળિયા લખીને થાક્યા તો એક પણ કાગળિયા લખ્યું નથી. અરે કાગળિયા લખ્યા તા રેલી કરે છે, ધરણા કરે છે. ખેડૂતો બધા ખુશ છે ને હમણાં જો ખોબલે મતે આપવાના. હવે મતની વાત તમને કરી. હવે મત તો કેમ આમ કરો છો? હવે ઈશુદાનભાઈ હારા પ્રતાપ કો આ ક્ષત્રિયોના બાકી 26 બિનહરીફ થઈ ગઈ હોત. આ 26 ક્ષત્રિયો જો રોડ ઉપર ન આવ્યા હોત અને ક્ષત્રિય આંદોલન હતો આ સિક્યુરિઝમની વાત કરવા વાળા દંભી બિન સપ્લાય હતો. આ ક્ષત્રિયો વિશે કોઈ બોલતો નથી. આજે ભારતની અંદર બિન સપ્લાય તો ઢોલ વગાડતા કેમ? રૂપાલાના વિરુદ્ધમાં કોઈના તમારા મોઢામાં મગ ભર્યા છે. આજે મને ગૌરવ છે, હું કોઈ જ્ઞાતિ જાતિમાં માનતો નથી પણ આ મૂંગી કોંગ્રેસને તો જીવતી કરી હોય તો અમારા ક્ષત્રિયોએ અને અમે તો કહી દઈએ છીએ કે આ વખતે અમે કહેવાના છીએ કે છોડો હવે તો ભારત છોડો. એ અમારી તાકાત છે. બાકી ડે વાતો કરવાવાળો 2002 થી ડે વાતો કરવાવાળો આજે કેમ આવતો નથી મેદાનમાં? બિલકુલ ખાલી સુડો સિક્યુરિઝમ વાળાને હું કહેવા માંગુ છું કે કેમ તમે બોલતા નથી? ક્ષત્રિયોની મહિલા નથી, માનવ અધિકાર વાળા આમ તો તમારા મોટા તમ સિવાય ગયા છે. ઉમરનાટ વાળા ક્યાંય ગયા, મહિલા આયોગ વાળા ક્યાંય ગયા? એમનો પણ અમે હવે તો ધોકા લેવાના છે. ના બાબુ ધોકા ના લેવા. હિંસા ન કરે. બોલાવી દેવાના છે. जितनी तेरी जान है ऊंची देखिए और देखेंगे बाकी तो हमारा है जीतेंगे क्षत्रियों ने ईकला भी મેં તમારી પાસે આવું બાપુ ગાંઠ પાણીનો ગુટલો પી લો. મારા સ્ટુડિયો બહારથી કોકને એમ થયું કે ઝઘડતા નથી ને મને ભરતસિંહ છે ભૂકા બોલાવી દે. દેશને લૂંટીને રોષ છે અને ગુસ્સો વાજબી છે. તમારો ગુસ્સો ખરેખર વાજબી છે અને તમે સાચી વાત કરી કે એ તો વાત છે. દેવું ખેડૂતોનો માફ કરવાની વાત કરીને કર્યું 14.5 લાખ કરોડ ઉદ્યોગપતિઓ અને છતાં ખેડૂતો મત આપશે મોજથી. મહેશભાઈ તમારી પાસે આવું છું. 100 દિવસમાં કારુણાનો આપવાની પાછળ લેવાની વાત હતી, ટાસ્ક ફોર્સની વાત હતી, ખેડૂતોના દેવા માફની વાત હતી, ઉદ્યોગપતિના માફ થયા. છતાંય ઉદ્યોગપતિનો મત તો ખાલી 1-2% હોય છતાંય બધા લોકો અત્યારે ભયો કહે છે. ઈશુદાનભાઈ
સરકાર 2014 એટલે 24મી મે 2014ના રોજ બની અને અઠવાડિયાની અંદર સુપ્રીમ કોર્ટના આદેશથી કાળું નાણું પાછું લાવવા અને એની તપાસ કરવા માટે જસ્ટિસ MB શાહ કમિશન રચાયેલું. આજે બરાબર 10 વર્ષ પૂરા થયા. શું થયું એ MB શાહ કમિશન રિપોર્ટનું અને શું થયું એ કાળા નાણાંનું અને સ્વિસ બેંકમાંથી મેં કરીશું ને બધાને ડૂચ મારીશું કે બૂચ મારીશું તમારા શબ્દોમાં, તો એનું શું થયું એક મુદ્દો છે. એટલે એવું નથી. અને ગુજરાતમાં જ્યારે 2012માં ચૂંટણી હતી ત્યારે એ વખતે ગુજરાતની વસ્તી 5 કરોડની હતી. વચન એવું આપ્યું હતું 50 લાખ ઘર બનાવીશું. એટલે સરેરાશ તમે જો 5 વ્યક્તિનું એક કુટુંબ ગણો તો 2.5 કરોડ થયા. તો એટલા એ વખતે શું 2.5 કરોડ લોકો એટલે અડધું ગુજરાત ઘરની બહાર રહેતું હતું. અને આજે એ ઘર બન્યા નથી. અને આપણે સરસ વાત કરી કે 2022 સુધીમાં તમામને ઘરની વાત હતી અને આજે 3 કરોડ બનાવીશુંની વાત કરો છો તમે. પણ મારો મુદ્દો આ ચૂંટણીના ઉપર છે કે આ જે છે આ વખતે બહાર પાડ્યો મોદી કી ગેરંટી 2024 ફિર એક બાર મોદી સરકાર, એટલે આ ભારતીય જનતા પાર્ટીનું ગેરંટી છે કે પછી વ્યક્તિગત નરેન્દ્ર મોદીની ગેરંટી છે? એટલે નરેન્દ્ર મોદી મહાન છે ભારતીય જનતા પાર્ટી કરતા અથવા તો આ મોદી પાર્ટી છે? કારણ કે લોકશાહીમાં પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય, કોઈ વ્યક્તિ વિશેષનો ના હોય. અહીંયા મોદીની ગેરંટી. હવે પકડવા ક્યાં જવું? આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી જ એના હેડ રહે, પણ કદાચ ના હોય તો આ ગેરંટી તો મોદી સાહેબે આપી હતી, ભારતીય જનતા પાર્ટી આપી નથી. એટલે સવાલ એ થાય કે આ મોદી કી ગેરંટી 2024 અને એ કહેવામાં તો એમ આવે કે ભાઈ દેશ સૌથી ઉપર, પછી પાર્ટી ઉપર ને પછી વ્યક્તિ વિશેષ. અહીંયા વ્યક્તિ વિશેષ ઉપર આપણે બહુ સરસ વાત કરી. એવું જાતે જ કહેવામાં આવે મારી સામે જોજો, મારા ઉમેદવાર સામે ના જોતા. તો પછી લોકશાહી ક્યાં રહી? અને અત્યારથી જ લોકશાહીમાં એવું થાય સાહેબ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગૃહના નેતાને નક્કી કરે અને ગૃહના નેતાને રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ આવેદનપત્ર આપે, શપથ લેવા માટેનું આમંત્રણ આપે. અહીં તો પહેલેથી જ નક્કી કરી દીધું છે કે ફિર એક બાર મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં, મોદી સરકાર. એટલે ગેરંટી કેવી રીતે આમ આપવી? બીજી વાત, ગંગા માતા બોલાવા કામો કર્યા, માનો ગેરંટી આપી, રાજસ્થાનમાં 450 ગેસનો સિલિન્ડર તો આપે છે. પણ તો એ તો આખા દેશનો સવાલ છે સાહેબ, એકનો નથી. આ તમારા આ કેન્દ્રનો મુદ્દો છે. પણ અહીંયાની બહેનો તો સમૃદ્ધ છે. અને બીજું કે LPGની વાત કરી, કનેક્શનો અપાયા છે, પણ પછી એનું રિફિલ કેવી રીતે કરશે? પહેલી વખતે તમે કનેક્શન ફ્રી કરી દીધું, ગેસનો બાટલો ફ્રી કરી દીધો, પછી 1100 લઈ ગયા અને ઘટાડતા 900 અને 700 લાવ્યા. પણ 700 પણ આ ગરીબ બહેનો માટે તો અઘરું છે. એટલે એ પછી કેરોસીન પર આવશે. હવે કેરોસીન તો બંધ થઈ ગયું, કારણ કે એક વખત LPG ગેસનું સિલિન્ડર મળી જાય એટલે રેશનિંગમાં કેરોસીન ના મળે. એટલા માટે ઈશુદાનભાઈ શું થયું કે એ લોકો આ પ્લાસ્ટિકના જભલાઓ ચૂલામાં સળગાવે છે, જે બહુ જોખમી છે. જેના માટે નરેન્દ્ર મોદી સાહેબ એમ કહ્યું કે મારી બહેનો ચૂલો ફૂંકે છે, એના ધુમાડાથી આંખો બગડે છે, મારાથી જોયું નથી જતું, એટલા માટે મેં LPG ગેસ લાવ્યો. હવે LPG ગેસ તો મોંઘો થયો એટલે એ બહેનો લાકડા બી નહીં અને પેલું પ્લાસ્ટિક સળગાવે છે, જે વધુ ટોક્સિક છે, કે જેની આજે કેનેડામાં મીટિંગ મળી રહી છે પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા માટેની. મુદ્દો બીજો એવો હતો, માં ગંગા કા બુલાવા આયા હે. એ ગંગાની હાલત શું છે એની કોઈ મીડિયા કે આપણે કોઈ ચર્ચા નથી કરતા. સુપ્રીમ કોર્ટે એક વખત એવું કહેલું કે આ આરતી ભારતીયો કરવા કરતાં, એમાં ખર્ચા કરવા કરતાં ગંગાને સુધારો. આજે એનું સ્ટેટસ શું છે? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સાબરમતી રિવર નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે. અને ગુજરાત મોડેલ આપણે કહીએ અને હાઈકોર્ટે સુઓ મોટો લેવી પડે. 2.25 વર્ષના અંતે પણ સાબરમતી નદીનું 1 લીટર પાણી ચોખ્ખું નથી થયું. અને એના લીધે શું થયું કે જે 120 કિલોમીટરના ગામો આવ્યા છે વચ્ચે બંને કિનારે, ત્યાં પીવાનું પાણી, સિંચાઈનું પાણી બગડ્યું છે, આરોગ્ય પર અસર પડી છે. વૌઠામાં જ્યાં આપણે પૂનમે, કાર્તિકી પૂનમે પિતૃ શ્રાદ્ધ કરવા જઈએ છીએ, ત્યાં બોરવેલના પાણીથી તમારે નવડાવવા પડે છે. આ સ્થિતિ છે. અને આ ઢંઢેરામાં મોટા ભાગે એક એર પોલ્યુશનની વાત કરી છે કે ભાઈ અમે સ્ટેશનો ઊભા કરીશું, બાકી મહદઅંશે પર્યાવરણના મુદ્દામાં શાંત છે. કારણ કે તમારે વિશ્વનું 3જા નંબરનું અર્થતંત્ર બનાવવું ના, એટલે કઈ મુદ્દો કહીશ. પર્યાવરણ અને અર્થતંત્ર એ સમતોલ રાખવા પડે.
પર્યાવરણીય કાયદાઓને વિફળ કરીને તમે માત્ર ઉદ્યોગોને દોર આપો અને પોલ્યુશન પણ મહેશભાઈ, વધારો. તમે બધા કહો છો કોમેડીમાં જરા કહું આ બધા તમે વિરોધીઓ લાગો છો બધા. આ પ્રજા કઈ જો પાણી સાબરમતીનો ગંદી હોય ને એની બાજુમાં પીનારો વ્યક્તિ તો અત્યારે બધે ભાજપ ચૂંટણી છે, બધે ભાજપ ચૂંટણી. તમને લાગે છે ચશ્મા કંઈક અલગ લાગે છે. એટલે ઈશદાનભાઈ સવાલ એ જ છે જે જગદીશભાઈએ પણ વાત કરી કે પ્રશાંતભાઈએ વાત કરીને ભાઈ આપણા ભરતસિંહ પણ આક્રમક બોલી રહ્યા છે કે લોકો મિસલીડ થયા છે, ગેરમાર્ગે દોરાયા છે અને એમને સાચો રાહ એટલે આજે જે જગદીશભાઈ બરાબર વાત કરી કે એક મુદ્દામાં ઢાળી દેવામાં આવ્યા છે રૂપાલા ક્ષત્રિય, એટલે મૂળ મુદ્દા જે છે તમારા શિક્ષણના, આરોગ્યના, લો એન્ડ ઓર્ડરના, એ બધા શાંત થઈ જાય એટલે મેચ્યોર્ડ લોકશાહી માટે નાગરિક બનવું પડે. ક્ષત્રિય પણ નહીં કે બ્રાહ્મણ નહીં બિલકુલ, કે બિલકુલ. ધોળી પટેલે નહીં, પણ જો નાગરિક મતદાર થશે તો આ લોકશાહી જીવંત રહેશે. ઓકે, હવે 1.5 મિનિટ છે, 5 મહાનુભાવો છે એટલે મને લાગે 1.25 મિનિટ. પ્રશાંતભાઈ, સો ઓવરઓલ અગેન મેનિફેસ્ટો, એમાં મારું કાયમ કન્ફ્યુઝન, આ લોકો કેવી રીતે ક્યાંથી રિવ્યુ મગાવે છે ખબર નથી, કારણ કે આજ સુધી મારી ઉપર કે મહેશભાઈ ઉપર તો કોઈનો ફોન નથી આવ્યો કે અમારા મેનિફેસ્ટોના 2 મુદ્દા અમને આપજો ને અમારી તમે પણ પાર્ટી, વિરોધમાં લાગો છો બધા. એટલે તો કદાચ એટલે નહીં આવતા હોય, પણ આ પેલા જેવું છે કઈ પાર્ટીનો પ્રવક્તા એમ કઈ પાર્ટીનો વિશ્લેષક એવું તો છે નહીં અમારામાં. હવે આ વખતે બીજું થોડું ઘણું આ તમે જે હમણાં કીધું ને કે લોકોને ભરોસો મોદી ઉપર વધારે અને બીજા ઉપર કેમ નહીં, એનું એક નાનકડું પેલું એ છે ઇન્ડિયા ગઠબંધનમાં જેટલી બી પાર્ટીઓ છે 28, બધાએ લગભગ પોતપોતાના અલગ અલગ મુદ્દા બહાર પાડ્યા છે મેનિફેસ્ટો, અને એનડીએનું એક કોમન આવ્યું છે. તો એ પણ ક્યાંક જનમાનસ ઉપર પોઝિટિવ અસર કરે છે બરાબર છે. કે અહીંયા માત્ર એનડીએનું એક જ બીજેપીનું, જ્યારે તમે જો તો સપાએ બહાર પાડ્યું, કોંગ્રેસે અલગ બહાર પાડ્યું, મહારાષ્ટ્રની અંદર શિવસેના અને એ NCP એટલા માટે હોય કે એ ક્ષેત્ર માટે હોય. કારણ કે બરાબર છે. પશ્ચિમ બંગાળ હોય તો પશ્ચિમ બંગાળના 4 મુદ્દા રહેતા હોય, એક ગુજરાતને લાગુ ન પડતા હોય. વાત સાચી છે, પણ ક્યાંક ને ક્યાંક ઓવરઓલ દેશવ્યાપી મુદ્દા, કારણ કે તમે એક જ રાજ્યમાં ચૂંટણી લડો છો એ રીતે overall. એ સમજો. હવે મેનિફેસ્ટોના મુદ્દા જેમ મેં કીધું એમ કે આ તો અનંત હોય, તમે જે રોજ વિધાનસભામાં ઉપાડો છો, તમે જે રોજ કોર્પોરેશનમાં મુદ્દા ઉપાડો છો, એટલે કોર્પોરેશનની વિધાનસભાથી લોકસભા આખું પિરામિડ તૈયાર થાય છે. મુદ્દા તમને ખબર જ છે, અમે શોધવા જવાની જરૂર પણ એમ અને નહીં, બીજું પ્રસાદભાઈ, આ ખેડૂતોના ભાવની વાત તો 14 થી છે હા અને બધી પાર્ટીઓ કહે છે કે આપવા જોઈએ, પણ હવે તો એ નીકળી ગયા. ખાલી ઇન્ડિયા ગઠબંધને કીધું છે, પણ પેલો જે સત્તામાં છે એ તો કઈ બોલતું જ નથી. એમને એમ કહ્યું ને એમએસપી વધારીશું એમ બોલ્યા છે. એટલે વધારે સુધી દર વર્ષે રિવ્યુ થતા હોય, 5, 7, 10 રૂપિયા વધતા હોય. લીધેલો કાયદો પાછો ખેંચવો પડ્યો એમએસપી નો તો. સુપ્રીમ કોર્ટમાં મોદી સાહેબે ના પાડતી હતી કે અમે આટલા પૈસા આપીએ કે એવું જ નથી. ઓકે, હા, તમે કઈ કહેતા હતા ને તો પછી જગદીશભાઈ પાસે જાઓ. એટલે અગેન આ મેનિફેસ્ટો કે એવું એફિડેવિટ છે નહીં તમે ઘણું પકડવા જઈ શકો, બરાબર છે, પણ આ ફેક ન્યૂઝ ફેલાવવાનો ગુનો છે તો આનો કે ગુનો તો હોવો જોઈએ. એમ તો આપેલું કારણ કે આ ગુનો જ કહેવાય. માનો કે જગદીશભાઈ એમ કે હું કાલે છે ઈ રાજકોટમાં સ્વેટર વેચીશ એટલે જીએસટીવી ચલાવે કે ભાઈ જગદીશભાઈ છે સ્વેટર વેચવાના છે, પણ ન્યાય કોણ પછી આપે? ઈ ફેક ન્યૂઝ તો થયા જ ને. પણ ન્યાય કોણ હેટ આપે? સ્પીચ હેટ સ્પીચ ચાલે છે ને, બરાબર છે. હેટ સ્પીચ નું બી ચાલે છે, એ તો સુપ્રીમ કોર્ટ અને ઇવન ઇલેક્શન કમિશને બી આમાં કીધેલું કાનૂન છે. બનવું જોઈએ, પણ વાત એ- સાચી છે. હા. બિલકુલ. જગદીશભાઈ જી, 1.25 મિનિટ. જુઓ ભાઈ ઈશુદાનભાઈ, આપણે પેલા ફેઝમાં સરકારને બધાએ કોસવી તેટલી બધાએ કોસી લીધી. હવે હું બીજો ફેઝ ની વાત કરું બરાબર છે. કે એમાં એવું છે જીસને કભી ન પાપ કિયા વો પહેલા પથ્થર મારે. બધું જ જો ગાળ અને સલાહ આ હંમેશા આપવી ગમે, પાળવી કોઈને ગમતી નથી હોતી. આપણે બધા જ અહીંયા બેઠા, મારા સહિતની વાત કરું છું, આપણે બધા જ અહીંયા બેઠા છે, આપણે કોઈ કામધેનુ ગાય નથી કે આપણે જિંદગીમાં કોઈ પાપ ન કર્યું હોય, કોઈ ટેક્સ ન છુપાવ્યો હોય, બધે જ નિયમને ફોલો કર્યા હોય, હરામની એક પણ કમાણી ઘરમાં નથી લેવા હોય, આપણે ટેક્સ માટે તેને સીઆર ન રાખ્યું હોય કે તમે મારા ટેક્સ છુપાવજો, આવા બધું કાંઈ છે નહીં. આપણને બધાને બધું ગમે છે, ઉપરની આવે તે ગમે છે, ટેક્સ છુપાવવો હોય છે, મફતનું મળે એટલું લઈ લેવું છે, અને ગમે તેમ થાય ગમે ગામને ગાળ દેવી છે, આપણા કઈ જોવા નથી. એટલે એક વસ્તુ કહું, જે પેલી ફેસમાં મેં આપણે કીધું તેમ, પેલા તમે આપણે આપણી જાતને તપાસી લઈએ કે આપણે નાગરિક તરીકે દેશ માટે યોગ્ય હોય એવું વર્તન કરીએ છીએ કે કેમ. હું એક નાનું એક્ઝામ્પલ આપીશ કે તમે 10 વર્ષના થાવ ત્યાં સુધી ગામડાની હું ગામડામાં આવતો એટલે કહું છું, માતાઓ એમ કહેતી કે 6 વર્ષ કહેજે કંડક્ટર એટલે અડધી ટિકિટ લેવી પડે. હાલાકી ત્યારે ગરીબી હતી, એ જુદી વાત છે, પણ વિચાર કરવો કે આપણી માનસિકતા પણ જો આવી હોય કે બને એટલું ચૂસી લેવું, બને એટલું લઈ લેવું. અત્યારે ભાઈ ઝાલા સાહેબ બાપુ કહે છે ખેડૂતોનું આમ થયું, ખેડૂતોનું તેમ થયું, ખેડૂતોને 1000 ગણું મળવું જોઈએ, જગતનો તાજ છે, વાંધો નહીં.
પણ હું તમને એમ કહું કે આ રેકડી ગલ્લાવાળા જે છે એ ભારતના નાગરિક નથી. એને નુકસાન નથી જતું કોઈ દી. નોકરી કરતા આપણે લોકો છીએ, કાલ કાઢી મૂકે શેઠ, કાલથી આવતા નહીં તો હું નાગરિક નથી, મેં કઈ દેશ માટે થઈને મારી રીતે કઈ કર્યું નહીં હોય. તો હજારો લોકો બધા જ વર્ગની કેમ તમે કરતા નથી? બધું જ કોઈ એક ચોક્કસ વર્ગનું શું કામ છે? એ એટલા માટે છે કે એનું હંમેશા થોક બંધ મત મળતા એક જમાનામાં એટલે એ ટ્રેડિશન હાલે આવે છે. બિલકુલ. તો તમામ લોકોની આ કરવી જોઈએ. અને દરેક નાગરિકે જેમ સાહેબે કીધું ને, વિશ્લેષકભાઈ મહેશભાઈ પંડ્યાએ, બેસ્ટ નાગરિક બનો તો લોકશાહી ટકશે. એ બેસ્ટ નાગરિકમાં પ્રમાણિકતા સૌથી પહેલું માપદંડ છે. કેશુદાનભાઈ બહુ સાચી વાત કરી, બહુ સાચી કરી. વિનોદભાઈ નથી ને, ભરતસિંહજી, સવા મિનિટ બાપુ. સાહેબે વાત કરી તો આજે આપણે આજથી શરૂ કરવી મહેતા સાહેબ કે 1 મે તે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. ગુજરાતની અંદર લઘુત્તમ વેતન મળતું નથી. 65 લાખથી વધારે જે લોકો આઉટસોર્સિંગની ભરતી થયા છે અને 1 મે એટલે આંતરરાષ્ટ્રીય મજૂર દિન. તો 1 મે 2011ની રોજ નરેન્દ્રભાઈ મોદીને મેં ભગતસિંહની ચોપડી આપી હતી કે ભગતસિંહને વાંચો, કોને લોકશાહી કહેવાય. એટલે એ તો અમે લડવી છીએ. रुके न जो, झुके न जो, दबे न जो, मीटे न जो, हम वही इनकलाब है, जुल्म का जवाब છે. અમે તો લડ્યા છીએ, પરંતુ અત્યારે પહેલી વખત અમારો સમાજ બહાર આવ્યો છે એટલે એને ખાસ પ્રોત્સાહન આપવું જોઈએ. બીજું હવે ખેડૂતોનું તમે જુઓ, 2003 થી આજ દી સુધીના આંકડા, પતિ પત્ની અને બાળકો રાત દિવસ મહેનત કરે છે. અને બીજું સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ખેડૂત એવો છે કે પોતાની મહેનત પોતે કરે છે અને ઉત્પાદનમાં સીધો ભાગ આપે છે. ટાટા, બિરલા કે અંબાણી એના નફામાં ભાગ નથી આપતા. મારા ખેતરનો 4થો ભાગ ખર્ચો હું કરું અને 4થો ભાગ એને આપું છું. જે ભગતસિંહ વિચાર હતા કે આર્થિક સંસાધનોમાં દેશના છેવાડાના લોકો હિસ્સો. જ્યારે આ સરકાર ડાયરેક્ટ મોદી અને અદાણી એ બેની સામે તમારા જેવા પત્રકારે બહાર આવવું પડશે. બાકી અમે તો ગામના શ્રમજીવીઓ, મજૂરો, ખેડૂતો અને અમદાવાદના 19,000 લોકોને સુપ્રીમ કોર્ટ પણ હાઈકોર્ટ પણ રીટ કરી ડોક્ટર મુકુલ સિંહ થ્રુ અમે ઘર અપાયા છે. એટલે અમે તો અને ન્યાયને એમણે પણ એ જ વાત કરે છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોઈ લેવા દેવા નથી. ચોરો કે દરબાર में सच्चाई फरियादी है, एक ऐसी आजादी है, આ આઝાદી અધૂરી છે. બીજો જંગ જરૂરી છે. મહેશભાઈ, એક મિનિટ. મારું આ ચૂંટણી ઢંઢેરામાં લોકોને એ જ કહેવું છે કે મીડિયા પ્રચાર જે હોય તે, વોટ્સઅપ જે હોય તે, પણ તમે પોતે વિચારો કે તમને કોઈ મુશ્કેલી પડે છે ખરી આ સરકારમાં ઘર ચલાવવામાં બધામાં? તમારો ભાવ વધારો હોય, તમારી શિક્ષણ હોય, તમારું આરોગ્ય હોય, તો એ તમે એના મુદ્દાને લક્ષમાં લઈને એને વિચારીને કોઈમાંથી પ્રભાવિત ના થઈ જતા, જાતિમાં, ધર્મમાં, આ તેમાં, પણ તમારું ઘર ચલાવવામાં, તમારી સલામતીમાં, તમારા શિક્ષણમાં, તમારા આરોગ્યમાં શું થઈ રહ્યું છે અને એને લઈને તમે મત આપજો. કોઈ બીજું જ્ઞાતિ, જાતિ, ધર્મ ના જોતા અને ખરેખર તમે ભારતના નાગરિક બનો ને તમારા પોતાના ઘર માટે, તમારા પોતાના બજેટ માટે મત આપજો અને એ જ આ ચૂંટણી ઢંઢેરો સાચો. ઓકે, સમયનો અભાવ છે એટલે વિનોદભાઈ તો છે કે નથી? એમનો તો ટર્ન નથી. ઓકે, કદાચ નેટવર્ક ગયું છે. પ્રશાંતભાઈ, જગદીશભાઈ, ભરતસિંહજી, મહેશભાઈ અને વિનોદભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, મારું એ કામ હતું કે તમને ગેરંટી, જેમ હમણાં જગદીશભાઈ વાત કરી કે બધા, તો હમણાં જે કોંગ્રેસે જે ગઠબંધનના છે અમુક ગેરંટીઓ, રોજગારીથી માંડી, શિક્ષણથી માંડી, આરોગ્યથી માંડી, ખેડૂત, મહિલાઓ અને વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો, આ બધું છે. સામે પક્ષે પણ એમ તો ઘણા અંશે છે. એટલે આ એક વાત હતી. મત કરવા જરૂર જજો, મત આપવા જરૂર જજો. મત આપવા ન જાઓ તો પછી જે પણ વ્યક્તિ કે સરકાર હોય એને દોષ આપવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે જ્યારે મતદાન ચૂંટવાનું આવે છે, મતદાન કરવાનો સમય આવે છે, ત્યારે ઘરે આરામથી બેઠા હોઈએ અને પછી આપણે ગામને ગાળો ભાંડીએ તો એ આપણો વાંક છે. 62% મતદાન થાય છે, 38% લોકો મતદાન નથી કરતા નથી. તો એ લોકો બહુ જ પોતાનો અમૂલ્ય, એક મતની કિંમત 1 કરોડ રૂપિયો હોય ને એ માનીને તમે મતદાન કરો. સાહેબ, તમારા મતથી, મેં કીધું એમ કે દીકરી કોઈ કદાચ લુખેશ આવી જાય, વ્યસની આવી જાય અથવા નાલાયક છોકરો મળી જાય તો એક દીકરી પરેશાન થાય, હેરાન થાય. પણ એક મત તમે કોઈ વ્યક્તિ ખરાબને આપી દેશો અથવા તો નહીં આપવા જશો તો પણ કોઈ ખરાબ વ્યક્તિ આવી જશે
તો સમાજ, રાજ્ય કે દેશ બરબાદ થઈ જશે. એટલે મતદાન જરૂર આપજો. સવાલનો જવાબ લઈ લઈએ. સુનામી શબ્દ કયા દેશની ભાષાનો છે? સાચો જવાબ છે જાપાન. ઘણા બધા આપ્યા છે દર્શક મિત્રોએ, પણ 5 સિલેક્ટ થયા છે. દીપક શાહ અમદાવાદ, પૂજાબેન ગઢવી પોરબંદર, અમૃતભાઈ સોલંકી ધાંગધ્રા, જીતેન્દ્રભાઈ રમણીકલાલ વોરા બોલગામડા ધોરાજી અને ખિલન અજુડિયા સુરત. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.